મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. એવામાં હવે પેસિફિક દ્વીપના વધુ એક દેશમાં શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. ટોંગામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. અધિક તીવ્રતાના કારણે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ભૂકંપથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે. યુએસના જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોંગાની નજીક હતું. ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર દૂર સુધી દરિયામાં ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે ટોંગા એક એવો દેશ છે જે 171 ટાપુઓથી બનેલો છે અને તેની વસ્તી આશરે 1 લાખની છે. આ દેશ ઓસ્ટ્રેલિયાના પૂર્વ તટથી 3500 કિલોમીટર દૂર સ્થિત છે. મ્યાનમારમાં 7.7 અને પછી 7.2 ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1700 લોકો માર્યા ગયા છે અને 3400 લોકો ઘાયલ જોવા મળી રહ્યા છે.